મોબાઈલના એક ક્લિક પર બેંક ખાતા ખાલી કરતા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સામે ગુજરાત પોલીસે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 પાર પાડીને પોલીસે દેશભરમાં કરોડો રૂપિયાના કાળાબજારનો પર્દાફાશ કર્યો છે। ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 અંતર્ગત ડેટા ઇન્ટેલિજન્સ અને વિવિધ બેંકો સાથે રિયલ ટાઈમ સંકલન સાધીને રૂપિયા 2289 કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ કરાયો છે। આ અંતર્ગત રાજ્યભરમાં 565 એફઆઈઆર નોંધીને 638 રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે। તેમજ ગુનાની રકમ છુપાવવા માટે વપરાતા 913 શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સની ફ્રીઝ કરીને ગુનેગારોની આર્થિક કમર તોડી નાખવામાં આવી છે। દેશના 100 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સુરક્ષા કાજે ગુજરાત પોલીસનું આ પગલું સમગ્ર દેશ માટે ઉદાહરણ બન્યું છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધી વિસ્તરેલી ડિજિટલ કનેક્ટિવિટી વચ્ચે સ્માર્ટ ઇન્વેસ્ટિગેશનના જોરે આજે કાયદો ગુનેગારોથી 2 પગલાં આગળ છે। ડિજિટલ ગઠિયાઓ માટે આ આકરો સંદેશ છે કે ગુજરાતમાં પ્રજાનો એક રૂપિયો સંપૂર્ણ સુરક્ષિત છે। ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 બાદ I4C પાસેથી જે ડેટાબેઝ માંગવામાં આવેલ એમાં I4Cના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના ચેક ઉપાડમાં 75%નો ઘટાડો, મ્યુલ એકાઉન્ટ દ્વારા જે ચેકથી પૈસા વિથડ્રો કરવામાં આવે છે એમાં 75%નો ઘટાડો જોવા મળેલ। માસિક જેટલા મ્યુલ ખાતાઓમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપાડવામાં આવતા હતા ગુજરાત રાજ્યમાંથી, એમાં 80% જેટલો ઘટાડો નોંધાયેલ છે। ફર્સ્ટ લેયરમાં જે સીધા સાયબર ક્રાઇમના પૈસા લેવામાં આવતા હતા એમાં 30%નો ઘટાડો જોવા મળ્યો અને એટીએમ દ્વારા સાયબર ક્રાઇમના પૈસા જે ગુજરાતના અલગ અલગ એટીએમથી ઉપાડવામાં આવતા હતા એમાં 66% જેવો ઘટાડો જોવા મળ્યો। આમ ગુજરાતનો મ્યુલમાં જે રેન્ક હતો એ લાસ્ટ 4માં રેન્ક આવી ગયેલ છે, જે શરૂઆતમાં ટોપ 5માં હતો।